સમાચાર જોઈએ વિગતવાર તો અમરેલીના ખાંભામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। આ મહત્વપૂર્ણ સમાચાર। ભાડ મિતિયાળા વિસ્તારમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો। 2ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। રાત્રે 11:26 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો। અમરેલીના ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રિએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। 2ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો હતો। ખાંભાના અલગ અલગ ગામડાઓ ભાડ મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે 11:26 કલાકે આ ભૂકંપનો આંચકો અનુભવાયો। રાત્રે ધરાધ્રુજતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો હતો। 2ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો છે તેવું ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ પણ કરી છે। અમરેલીની ખાંભાની ધરતી ધ્રુજી છે। રાત્રે 11:25 કલાકની આસપાસ 2ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો। વધુ વિગત સાથે સંવાદદાતા ભાવિક કલસરિયા આપણી સાથે જોડાઈ ગયા છે। ભાવિક, 2ની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો હતો, પરંતુ કોઈ નુકસાન થયું છે કે કેમ? જી કૃષ્ણ, ચોક્કસ જણાવી દો તો ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગત મોડી રાત્રિના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। ત્યારે ખાંભાના ભાડ મિતિયાળા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના 11:26 કલાકે ભૂકંપનો આંચકો અનુભવ્યો છે। ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો અને કોઈ નુકસાની જોવા નથી મળી। જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે।